આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે પરમહંસ ગાથા અંતર્ગત સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર ભાગ 2। આજે આપણે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના જીવન ચરિત્રની ઝાંખી કરીશું। પ્રથમ ભાગમાં આપણે સાંભળ્યું હતું જે આધોઈ ગામે પહોંચીને શ્રીજી મહારાજે લાલજી સુથારને મહાભાગવતી દીક્ષા આપીને નિષ્કુળાનંદ સ્વામી નામ રાખ્યું। હવે આગળની કથા પછી લાલજી ભક્તે સત્ય હકીકત કહી જે હે પ્રભુ, આ તો મારી સાસરીનું ગામ છે। ત્યારે શ્રી હરિ કહે તો હવે સાસરીમાં જઈને જ ભિક્ષા માગો। ત્યારે શ્રીજી મહારાજની આજ્ઞા તેમને શિરે ચઢાવી ને સસરા ને આંગણે જઈ ઊભા ને નારાયણ હરેની આહલેખ લગાવી। એટલે સાસુએ બહાર આવી જોયું કે બાવાજી આવ્યા છે, પણ ઝીણી નજરે નજીકથી જોતા જમાઈ રાજ પરખાઈ ગયા। ત્યારે તેમને ઘરમાં જઈ દીકરી કંકુને કહ્યું કે ભાણિયાનો બાપ આવ્યા લાગે છે। ત્યારે તેમની પત્નીએ જાળિયામાંથી જોઈ પતિને ઓળખી લીધા, પરંતુ એ તો પતિના વૈરાગ્યથી પરિચિત હતી। તેમ છતાં માતાના કહેવાથી સારા શણગાર સજી 4 વર્ષના માધવજી તથા 1 વર્ષના કાનજીને સાથે લઈ આંગણામાં આવી, પણ નિષ્કુળાનંદજી તો નીચું મોઢું કરીને ઊભા રહ્યા। ત્યારે માતાને એમ કે તરત મુંડિયો છે, એટલે પત્ની તથા બાળકોને જોઈ વૈરાગ્ય ઉતરી જશે। ત્યારે પત્ની કહે, આ છોકરા હજુ નાના છે, તે કનિક વિચાર આવે છે। તો નિષ્કુળાનંદ સ્વામી આડું જોઈને કહે, ભેંસ હોય તો પારસો મૂકે, પણ આ તો પાડો છે ને મારે ઝાઝી લપ કરવી નથી। પ્રગટ પ્રભુ શ્રી હરિ આ ગામને પાદર બેઠા છે, તે એકલા ને ભૂખ્યા થયા છે। એમની આજ્ઞાથી અહીં ભિક્ષા માગું છું, તો એમને રાજી કરી લે તો બેડો પાર થઈ જશે। ત્યારે પત્નીને થયું કે પતિ હવે પાછા નહીં જવળે। તે તરત જ રસોડામાં ગઈ ને બાજરાના 3-4 રોટલા ટીપી નાખ્યા ને રીંગણાનું શાક કર્યું, ગોળ, દહીં ને મરચાનું અથાણું લીધું। તે જાતે મહારાજને જમાડવા આવી। ત્યાં બંને છોકરાઓએ મહારાજનો ચરણ સ્પર્શ કર્યો ને પોતે દૂર રહી ખોળો પાથરીને પગે લાગી। ત્યારે મહારાજે કહ્યું કે આ જીવ અમારા ખાતાનો હતો, એ તમારે ત્યાં આટલા વરસ રહ્યો, તે કેમેય કરીને રહ્યો, હવે એને ભગવાન ભજવા ને ભજાવવાની મોકળ કરજે। ઘરમાં કની ખોટ નથી ને છોકરા તો કાલ સવારે મોટા થઈ જશે, માટે પાછા મેળવવાનો સંકલ્પ કરીશ નહીં। ત્યારે કંકુબેનને મહારાજની વિશે ભક્તિભાવ હતો, એટલે તેમણે સહર્ષ રજા આપી। પછી મહારાજે આધોઈને પાદરે એનો ભક્તિભાવ આરોગ્યો ને નિષ્કુળાનંદજીને પણ જમાડ્યા। પછી હરિવરે પોતાની પ્રસાદી કંકુબેનને આપી। એવામાં તો વીજળી વેગે ગામમાં ખબર પડી ગઈ કે શ્રીજી મહારાજ પધાર્યા છે। વળી અહીં રામાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો, તે કચરો ઠક્કર વગેરે ભક્તો મહારાજ પાસે આવ્યા અને દંડવત કર્યા ને સૌ કોઈ અહોભાવમાં ગરકાવ થઈ ગયા। પછી તો મહારાજને થાક લાગ્યો હોય તે આધોઈમાં 1 દિવસ આરામ કરવો હતો, તેથી કચરો ઠક્કર પોતાને ઘેર લઈ ગયા ને મહારાજે ઠક્કરને કહ્યું કે આ નિષ્કુળાનંદ સ્વામી અહીં ગામને ચોરે રહીને ગ્રંથો લખશે, તો તમે તેને ખાનપાનની સુવિધા કરી દેજો। એમ કહી સ્વામીને કહ્યું જે તમારી પાસે અમારે યમદંડ ગ્રંથ લખાવવો છે, તે આ સારું સ્થાનક છે, તો અહીં રહીને આ ગ્રંથ લખો। ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું જે મહારાજ,
મેં તો યમપુરી, ગર્ભવાસ કે લખ 84ના ત્રાસ જોયા નથી. એટલે મારે કલ્પના કેમ કરવી? ત્યારે મહારાજ કહે કે તમે અમને યાદ કરજો, એટલે બધુંની પ્રત્યક્ષ નજરે ચડશે. એમ કહીને તે જ વખતે તેમને સમાધિમાં શ્રીજી મહારાજે યમપુરી બતાવી. નિષ્કુળાનંદ સ્વામીને તો કેવળ મહારાજની લેખીની બનવાનું હતું. શબ્દો, વર્ણનો, રચના, શૈલી વગેરે તો જાણે હૃદયમાં ઉભાર આવવા લાગ્યો. પછી મહારાજ એમને આધોઈમાં છોડીને કચ્છમાં એકલા જ વિચરણ કરવા માટે નીકળી ગયા. ત્યારબાદ અહીં રહીને નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ ગ્રંથ 4 માસમાં પૂરો કર્યો. એ પછી તો એમની કલમે નાના મોટા 23 ગ્રંથો નીપજ્યા. પુરુષોત્તમ પ્રકાશ, સારસિદ્ધિ, વચનવિધિ, હરિબળ ગીતા, ધીરજાખ્યાન, સ્નેહગીતા, ભક્તિનિધિ, હૃદય પ્રકાશ, કલ્યાણ નિર્ણય, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, હરિસ્મૃતિ, અરજી વિનય, અવતાર ચિંતામણી, ચિહ્ન ચિંતામણી, પુષ્પ ચિંતામણી, લગ્ન શુકનાવલી, વૃત્તિ વિવાહ, શિક્ષાપત્રી પદ્ય રૂપા, 64 પદી અને ભક્ત ચિંતામણી. જેમાં ભક્ત ચિંતામણી શ્રીજી મહારાજની લીલાનો અદભુત ગ્રંથ છે. અને પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજી મહારાજને પરબ્રહ્મ અવતારી તરીકે તેમણે સુપેરે નિરૂપ્યા છે. ને 64 પદીમાં તો સંત અસંતના લક્ષણ, ભગવાનની પ્રાપ્તિની મહત્તા, પંચ વિષય, દોષો વિકારોને ટાળવાનો કિમિયો, અક્ષરધામનું સુખ વર્ણન વગેરે સ્વાનુભૂતિની નિપજ છે. વળી એવો પણ ઇતિહાસ છે કે તેમણે 64 પદી 5 વાર રચેલી. પોતે રચીને તૈયાર કરે ને કોઈ દ્વૈષી તેની ઉઠાંતરી કરીને ફાડી નાખે. છેવટે એક પાનું વાંસની ભૂંગળીમાં સંતાડતા. એમ 64 પદી જળવાઈ ને ગ્રંથસ્થ થઈ. આ ઉપરાંત તેમણે 2000 જેટલા ઉપદેશના પદો અને મૂર્તિના પદો રચ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા આ ગ્રંથો તેમજ કાવ્યોનું પરિશીલન કરતા ખ્યાલ આવે છે કે એમનું શાસ્ત્રજ્ઞાન, સંસ્કૃત શબ્દોનું જ્ઞાન, જનજીવનનો બહોળો અનુભવ, ભૌગોલિક ખ્યાલ, ઇતિહાસ પુરાણના દ્રષ્ટાંતો રજૂ કરવાની હાથવગી ફાવટ, કડવો ઉપદેશ પણ મધુરતાનો ફૂટ ચઢાવીને આપવાની કુશળતા, સંત અસંતની સદ્રષ્ટાંત ઓળખ, અંતરદ્રષ્ટિ, આત્મખોજની સૂઝ, ભગવાનના સુખનું અધિકાધિક પરપણું પરખાવવાની શક્તિ, શ્રીજી મહારાજના હૃદગત સિદ્ધાંતને નિરૂપતી સચોટ, નિશંક, સ્વાનુભૂત રજૂઆત. કેટલું એમના દ્વારા સત્સંગને પ્રાપ્ત થયું છે. આજે પણ એમના ઢોલ, ગરબી ને લાવણી જેવા મધુર રાગે રાતની કથા પૂર્વે ઠેર ઠેર ગવાતી. 64 પદી સાધકના આંતર મનને નીરવ શાંતિના જરામાં ઝબકોળી દે છે. સાધુને સાધુતાની ખુમારી ચઢાવી દે છે. ગૃહસ્થો સંત અસંતની પરખ પામીને પોતાની જીવન નૌકાનું સુકાન પ્રગટ ગુરુ હરિને સોંપી હાશ અનુભવે છે. ધોલેરાનું મંદિર બાંધવામાં નિષ્કુળાનંદ સ્વામીની સેવા મુખ્ય છે. આ મંદિરની તમામ કલાકૃતિઓના રેખાંકનો એમણે કર્યા હતા. એટલું જ નહીં, પણ તેમણે જાતે ઘડેલ પથ્થરનું તોરણ આજે પણ તેમની શિલ્પ તથા સ્થાપત્યની પ્રીતિ કરાવતું ઝૂલી રહ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીની સર્વોત્તમ કલા એમણે વડતાલમાં બનાવેલા 12 દરવાજાવાળા હિંડોળામાં વ્યક્ત થઈ છે. આ હિંડોળામાં બેસીને શ્રીજી મહારાજ ઝૂલ્યા હતા. ત્યારે તેના 12 દરવાજામાંથી તેમણે પોતાના સ્વરૂપના દર્શન ભક્તજનોને કરાવી આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. સ્વામીએ પોતાની કલા કારીગીરી ગઢડા તથા જૂનાગઢમાં પણ દર્શાવી છે. પછી સંવંત 1874માં નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર માધવજી 18 વર્ષના થયા ત્યારે
તે તેમના દર્શન માટે આવ્યા. ત્યારે 1 માસ સુધી તે મંદિરમાં રહ્યા. ગોપાળાનંદ સ્વામીએ એમને પિતાને પ્રણામ કરી પછી ઘેર જવા જણાવ્યું. પિતા પાસે પુત્ર ગયો ત્યારે પિતાએ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો અને પુત્ર માધવજીએ સંસાર જ્યાં ત્યાગ કર્યો અને ગોપાળાનંદ સ્વામીએ એમને સાધુની દીક્ષા આપી ને ગોવિંદાનંદ નામ પાડ્યું. પછી તેઓ શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું કે સિંહના સંતાન સિંહ જ હોય. તે ગોવિંદાનંદ સ્વામી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા. આથી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી પધરાવ્યા ત્યારે પ્રતિષ્ઠા નિયારતી ગોવિંદાનંદ સ્વામી પાસે ઉતરાવી હતી. પછી સંવંત 1877 નો દીપોત્સવ અને અન્નકૂટ મહોત્સવ શ્રીજી મહારાજ કારિયાણીમાં કરવાના હતા. ત્યારે સંતોના મંડળો કારિયાણી આવવા લાગ્યા ને ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવ્યા. મહારાજને તેમની સાથે કેટલીક એકાંતની વાત કરવી હતી, પરંતુ ઓરડીમાં નિષ્કુળાનંદ સ્વામી હતા. તેમને મહારાજે બહાર જવા કહ્યું. ત્યારે સ્વામી આજ્ઞા પાળીને બહાર આવ્યા, પણ બારણાની તિરાડમાંથી એ રહસ્ય વાતો સાંભળી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. જેમાં શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાના પ્રાગટ્યના 6 હેતુઓ જણાવ્યા. એમાં શ્રી હરિનું સર્વોપરી સ્વરૂપ ઝળકતું હતું. પછી નિષ્કુળાનંદ સ્વામીએ આ 6 હેતુઓ કાનોકાન સાંભળ્યા. એ તો તરત મહારાજ પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે મહારાજ, ગુરુવર્ય રામાનંદ સ્વામીએ કહેલી વાતની કડી આજે મળી. આપના અવતારી કાર્ય અંગે એમણે મને કહેલું કે તમને જ્યારે સમજાશે ત્યારે મહિમા ગાવામાં ઝાલ્યા નહીં રહો. પણ પ્રભુ, આપ પરબ્રહ્મ પોતે પ્રગટ્યા. આપનું સર્વોપરીપણું જેને નહીં સમજાય તેના તો કર્મ ફૂટ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે જે સ્વામી, હજુ અમારું ભગવાનપણું કેટલાકને ગળે ઉતરતું નથી. ત્યાં સર્વોપરી વાત તો ક્યાંથી સમજાય? માટે ધીરા રહીને જેને હેત હોય તેને કહેતા જવું. આમ આ પ્રસંગ પછી નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના પદોમાં મહારાજનું પુરુષોત્તમપણું મન ભરીને ગાયું છે, જેનું દ્રષ્ટાંત પ્રાપ્તિના પદો છે. નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય બૃહદ અને એટલો તીવ્ર હતો કે મોટા નગરોમાં જવાનું થાય ત્યારે ત્યાં તેઓ ગૂંગળામણ અનુભવતા. શ્રીજી મહારાજે એક સમયે તેમને સત્સંગના પ્રચાર માટે 4 મહિના સુધી વડોદરા મોકલ્યા. પણ મોટા શહેરમાં વૈરાગ્ય જાળવવો એમને ખૂબ મુશ્કેલ જણાયો. એટલે તેઓ 4 મહિનાને બદલે માત્ર 1 જ મહિનામાં ત્યાંથી પાછા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને ક્ષમા માંગી. એક સમયે શ્રીજી મહારાજે એમને ગઢડા મંદિરના મહંત બનાવવાનો નિર્ણય કર્યો. આ વાતની ખબર પડતાં જ તેઓ સવારમાં ખૂબ વહેલા ઉઠીને ગઢાળી ગામે ચાલ્યા ગયા. પછી શ્રીજી મહારાજે એમને ગઢડાના મહંત બનાવવાનો વિચાર માંડી વાળ્યો અને એમને પાછા બોલાવી લીધા અને ધોલેરા મોકલી આપ્યા. ધોલેરામાં કઠિનાઈ ઘણી હતી, તેથી કોઈને રહેવું ગમતું નહીં. પરંતુ નિષ્કુળાનંદ સ્વામીના બૃહદ વૈરાગ્યને જાણે અહીં ઠીક માફક આવ્યું. નિષ્કુળાનંદ સ્વામી ખૂબ વૃદ્ધ થયા ત્યાં સુધી ભિક્ષાવૃત્તિ કરતા. પછી ધીમે ધીમે આપનારાઓની સંખ્યા વધવા લાગી, એટલે જે ભિક્ષા રૂપે અનાજ ઇત્યાદિ આપે તેમાંથી એકાદ ચપટી રાખતા અને બાકીનું પાછું આપતા. તેઓ હંમેશા છાસ ને જુવાર બાજરીનો રોટલો જ જમતા. ગળ્યું ચીકણું તો જમતા જ નહીં. ઘી દૂધ ને મિષ્ટાનથી દૂર રહેતા. એકવાર મરચું ખાવાનો સંકલ્પ થયો એટલે તરત જ વાડીએ પહોંચ્યા. મરચીના છોડ પાસે બેસીને લાલ લાલ મરચા એક પછી એક તોડીને ખાવા લાગ્યા. ત્યારે આંખ અને નાકમાંથી
પાણી દદડે ને પોતે બોલતા જાય, લેખા. એમ કરતા એક શેર મરચા ખાઈ ગયા. પછી જીવનભર બીજી વાર મરચા ખાવાનો સંકલ્પ થયો નહીં. એવો મન ઇન્દ્રિયોને દંડ આપતા પરમ વૈરાગ્યવંત છતાંય શ્રીજી મહારાજ સાથે પતિવ્રતા સ્ત્રીના જેવું હેત ધરાવતા નિષ્કુળાનંદ સ્વામીનું હૃદય પ્રગટની પ્રેમ ભક્તિથી તરબોળ રહેતું હતું. વચનામૃતના પાને પાને પરમ એકાંતિક ગુણાતીત સંતનો મહિમા ગાઈને એવા સંતના આશ્રયે માયા ઉલ્લંઘી નિર્વાસનિક બ્રહ્મરૂપ થવાની વાત શ્રીજી મહારાજે કરી છે. એ રહસ્ય નિષ્કુળાનંદ સ્વામીએ બરાબર ઝીલ્યું ને પોતાના કાવ્યમાં ઠેર ઠેર પ્રગટ કર્યું છે. નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાં અર્થ સિદ્ધિ માટેના દ્રષ્ટાંતો સચોટ ને લોક પ્રસિદ્ધ હોય છે. કાવ્યમાં ઝડઝમક અર્થ ગૌરવ પદ લાલિત્ય સભર ભર્યું છે. સંસ્કૃત શબ્દ પ્રયોગો ઉપરથી સંસ્કૃતનું જ્ઞાન જણાઈ આવે છે. હિન્દી, કચ્છી, વ્રજ ભાષામાં રચેલા કાવ્યો તેમના તે ભાષાના જ્ઞાનનો ખ્યાલ આપે છે. છંદ, છપ્પય, વૃત્તોની રચનાથી પિંગળ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ તરી આવે છે. જુદા જુદા દ્રષ્ટિ બિંદુઓથી તપાસતા સ્વામીએ આ સંપ્રદાયને સર્વોપરી સાહિત્યની અમૂલ્ય ભેટ આપી છે. નિત્યાનંદ સ્વામી કહેતા કે ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી અને નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્ય દ્વારા વિષયના મૂળ ઉખેડી નાખ્યા છે. શ્રીજી મહારાજે પણ કહ્યું હતું કે જો આપણે ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને સંસ્કૃત ભણાવ્યું હોત તો શાસ્ત્રોના ભાષ્યોમાં અમારા સર્વોપરી સ્વરૂપની વાત આવત. પછી તો વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને અસહ્ય દર્દ હતું, પણ મહારાજ કે કોઈ સંતને તેની ગંધ સુદ્ધા ન આવવા દીધી. નજીક રહેતા હરિભક્તો ધોલેરા મંદિરમાં ઠાકોરજી સમક્ષ ધૂન કરવા લાગ્યા, એમ કે સ્વામીનો રોગ મટી જાય. તેની નિષ્કુળાનંદ સ્વામીને ખબર પડી કે તરત જ તેઓને રોક્યા ને કહ્યું, જે મારી કસર ટાળવા માટે મહારાજે જ આ રોગ મૂક્યો છે. મારી કસર રાખીને મારે બીજો ભવ નથી લેવો. આવી એમની સમજણ હતી. પછી તો શ્રીજી મહારાજ સ્વધામ સીધાવ્યા. ત્યારબાદ 18 વર્ષ સુધી તેઓ સંપ્રદાયની સેવા કરતા રહ્યા અને 82 વર્ષની વયે વિક્રમ સંવંત 1904ના ધોલેરા મંદિરથી જ પોતે અક્ષરવાસી થયા હતા. આવી રીતે આજે તેમની તિરોધાન તિથિ નિમિત્તે તેમના ગુણોનું ગાન કરી આપણે સૌ મળીને ભાવાંજલિ અર્પણ કરી આપણું જીવન ધન્ય ધન્ય કરીએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.